જમવામાં કઈ નવું નથી કહેવાનું. એક હતો ચક્કો, એક હતી ચક્કી. ચક્કી લાવી ચોખાનો દાણો અને ચકલો લાવ્યો મગનો દાણો ને એની રાંધી ખીચડી. પછી શું થયું? ચક્કી પાણી ભરવા ગઈ ને ચક્કો ખીચડી ખાઈ ગયો. પણ આજની ચક્કી એવી મૂર્ખ નથી. હવે દરેક વાર્તાનો આપણે અંત બદલવો પડશે કે આજની ચક્કી એવી મૂર્ખ નથી કે ચક્કાની ખીચડી ખાઈ જવાય. જોઈન્ટલી બેંક એકાઉન્ટ રાખશે. એટલે જમાનો બદલાયો છે. છોકરીઓને એટલે સારું છે, સ્ત્રી સશક્તિકરણ. મારાથી જ દાખલો લઉં છું કે આઈ વોઝ ધ ફર્સ્ટ લેડી બજારમાં, માર્કેટમાં, દુકાનમાં બેસીને બિઝનેસ કરનારી. આજથી 60 વર્ષ પહેલાની વાત કરો. આજે તો બધા જ કરે છે. એટલે જમાનાને ઓળખતા શીખીએ. છોકરાઓને જો બહુને કમાતી લાગી હોય તો પછી છોકરાને એને મદદ કરો. છોકરાને તો પછી રોટલી વળતા શીખવો. હવે બધા બીજી વાત હવે માણસને બીજી મારી એક વાત કે આ ઉંમરે પણ દરેક માણસે આજીવન વિદ્યાર્થી બનતા રહેવું જોઈએ. કંઈક ને કંઈક નવું તમારે શીખતા રહેવું જોઈએ. એક હજી બીજી એક બે પોઈન્ટ ખાલી સમાજ છે અહીંયા એટલે કહું છું. 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું. દરેક પુરુષને કહું છું, તમારી પત્નીને તમારું બેંક એકાઉન્ટ, તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારું ઇન્સ્યોરન્સ, તમારી પાસે કેટલી મૂડી છે એ બધાનો એગ્રીમેન્ટો હોય એ બધી જાણ કરો. કારણ ખબર નથી કે શું થવાનું છે. મારો જ દાખલો આપું છું. મારા ઘરમાં મારી દેરાણી અરુણા લગભગ અહીંયા બધા બહુ ઓળખો છો. મારો દિયર અચાનક મરી ગયો. બ્રેન સ્ટ્રોક આવ્યો અને 2 દિવસમાં મરી ગયો. એ તો બનેલી નહીં ગયો. વ્યારા મારે શું કરવાનું? હું અને મારા હસબન્ડ અમે 2 જણા 1 મહિનો વ્યારામાં રહ્યા એની સાથે. લોકો આ ફેક્ટરી ગામમાં લોકો કે સૂતક પાડો ને આ કરો ને તે કરો, કઈ નહીં. તું આવતીકાલથી ફેક્ટરી પર જા, બેંક એકાઉન્ટ કર, બેંકમાં તારી સિગ્નેચર દાખલ કર, કેટલા પૈસા છે, 2 નંબર 1 નંબર, આ તે બધું બેંકની સ્લીપ બતાવશી. ફેક્ટરીમાં જેટલા માણસો કામ કરે છે એના પગાર આ તે બધું ચેકઅપ કરતા છે. અને 1 મહિનામાં એને ટ્રેન કરીને આજે ગર્વથી કહું છું કે મારી દેરાણી આજે ધંધો ચલાવે છે. એટલે જમાનો બદલાયો. પણ એક વાત હજી બીજી કહું કે દરેક મા બાપને બહુ કડવું લાગશે, પણ જીવતા કાંડા નહીં કાપી દેવાના કોઈએ કોઈ. છોકરા આપણા છે એની માટે આપણે પ્યાર છે. આપણે છોકરા માટે જ કમાયા છીએ. એનું જ છે બધું, સાથે તો લઈને જવાના નથી. પણ જીવતા કોઈ કાંડા કાપીને આપતા નથી. સમજાય છે વાત? તો પછી બહુ પસ્તાવાનો વારો આવે છે. કારણ કે છોકરાઓ હવે બીજી રીતે કહું કે થોડા બેજવાબદાર હોઈ શકે. કારણ કે એને એનો સ્વાદ છે, એની પત્ની છે, એનું ફેમિલી છે. એટલે ક્યારેક આવી રીતે પછી પસ્તાવાનો વારો આવે. બધી વ્યવસ્થા કરો. અને તમારી પત્નીને બધી ખબર હોવી જોઈએ. અને દરેક સ્ત્રીએ જાતે આ બધું શીખવું પડશે, જોવું પડશે, જાણવું પડશે. કારણ કે જીવન નહીં તો બહુ આગળનું ખરાબ જશે. એટલે પછી પસ્તાવાનો વારો ના આવે. પછી આપણે ત્યાં તો શું થયું છે હિન્દુ સમાજમાં, 40 વર્ષનો થાય ત્યાં સુધી માને મને તેમ જ મારો બાબો એને પંપાયા કરો. નો, હવે એ બી કોઈનો વર છે, એને બી ઘરકામ કરવા જોઈએ, એને બી એનો કુટુંબ એને નભાવવાનું છે. આજે આજે કોઈ છોકરા એવું કે છે પછી ત્યાં તમે મને એમ કહો છો કે મારી બહેરી ખરાબ છે, એનામાં આમ વાત છે, આમ વાત છે, તેલ ઢોળી નાખ્યું, આ કર્યું, તો પેલો કે હું છૂટાછેડા આપી દઉં, તે બી આપણને નહીં ગમે. એટલે આપણે સમજવાની વધારે જરૂર છે. પુત્ર બધું જો ભણેલી લાગી છે તો દીકરાને બી શીખો કે તું બી કામ કર સાથે સાથે. અહીંયા મારી જ વાતો કહું છે કે અમે 2 ઘાટકો પરથી ગાડીમાં સવારે 8 વાગ્યામાં ટિફિન લઈને અમે ઓફિસમાં આવ્યા. રાત્રે 8 વાગે જઈએ તો ઘરે જઈને આખા દિવસના થાકેલો હોય, નાવાનું હોય તો ઘરે જઈને પેલા ખીચડી મૂકીએ તો મારો ઘર દાળ ચોખા જુએ, કુકર મૂકે ને હું મસાલા કરું. 2 જણા સાથે કામ કરવું પડે પછી જો ધંધો કરવો. હવે પછી
પરિવારની વાત થઈ ગઈ. હવે આપણે સમાજ પર આવશું. દરેક બોલ ન પરિવારની વાત કરી. હવે આપણે સમાજ પર આવીએ તો સમાજનું પરિવારનું સમાજનું એક અંગ જ છે આપણો પરિવાર. પણ દરેક માણસના માથે 3 ઋણ છે. કયા કયા? એક દેવ ઋણ. દરેક મનુષ્યના માથે 3 ઋણ છે. એક દેવ ઋણ, બીજું પિતૃ ઋણ અને ત્રીજું સમાજ ઋણ. ઈશ્વરે આપણને જન્મ આપ્યો એટલે એ દેવ ઋણ છે. એને આપણે જન્મને સાર્થક કરવાનો છે. મા બાપે જન્મ આપ્યો છે, આપણને પાયા પોષણ મોટા કર્યા એટલે પિતૃ ઋણ બી કરવાનું છે. અને પછી ત્રીજું સમાજની વચ્ચે આપણે જીવ્યા, આપણને સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ, ભણતર, ગુરુએ એ બધું આટલું કોને? સમાજે. સમાજની વચ્ચે રહીએ એટલે એના નીતિ નિયમો પાયા, સંસ્કાર મળ્યા. આપણે કહીએ અમારા સમાજમાં તો આવા સંસ્કાર છે, આવા રીત રિવાજ છે. તો એ 3 ઋણ આપણે ચૂકવવાના છે. પૈસા કમાયા છીએ તો સમાજનું ઋણ ચૂકવવાનું છે. સમાજના ઉત્કર્ષ માટે આપણે પ્રયત્ન કરવાનો છે. સંસાર સાગરને તરવા માટે 3 તરાપા છે. કયા? સંસાર સાગરને તરવા માટે 3 તરાપા છે. કયા? ગીતામાં કહ્યું છે કર્મયોગ. ગીતામાં કૃષ્ણ ભગવાન કહ્યું છે ને કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. તો કર્મ તો શ્વાસ તો લેવાનો જ છે. તમે કાંઈ આમનામ પડી રહો તોય કર્મ તો કરવું પડશે. શ્વાસ તો લેવાનો જ છે. એટલે કર્મયોગ તો સતત કરીએ છીએ. હવે જ્ઞાનની વાત આવે તો રમાબેન બહુ જ્ઞાની છે. અરે કેટલું જ્ઞાન! આખો જ્ઞાન તો મહાસાગર છે. એમાં તમે એક આંગળી બોલો ને આંગળી પર કેટલું પાણી ચોટે. એટલું જ્ઞાન હોય આપણામાં જ્ઞાન કેટલું. એટલે કર્મયોગ કરીએ છીએ. જ્ઞાન યોગ તો બહુ એટલો બધો વિશાળ છે કે આપણે એને પહોંચી નહીં શકીએ. તો પછી સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ભક્તિ યોગ. ઈશ્વર નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા? તો પણ એને શું લખ્યું? નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યું, તેજ હતું, તેજ હતું, તેજ હતું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ નરસિંહ મહેતાનું તત્વજ્ઞાન એ કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો? એટલે ભક્તિ યોગ. એટલે ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ એ 3 ગીતામાં આપણને ઈશ્વરે કહ્યા છે. એ 3 ને થકી આપણે આ સંસાર સાગર તરી જઈશું. હવે મારી પોતાની વાત કરું છું. હું સતત કર્મયોગી છું. સવારના 5 થી ઉઠું તે રાતના 8:30 શું ત્યાં સુધી કઈને સતત કર્મ, સતત નવું શીખવાનું, સતત કર્મયોગ. મને કાયમ એમ થતું વસવસો હજી બી છે થોડો કે મારામાં ભક્તિ યોગ નથી. જો હું કંઠી બેઠતી નથી. રોજ સિપેટેની લાડીવાડીમાં જાઉં છું કામ કરવા સમાજનું. બાજુમાં માધવ માતા મંદિરમાં બી જતી નથી. હજી બીજી એક વાત કરી દઉં પર્સનલ કે મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા. એની શ્રાદ્ધ વિધિ બી મેં નથી કરી. કોઈ સમાજના આવા રીતિ રિવાજ, વિધિ વિધાન શબ્દ વાપરું છું એમાં હું માનતી નથી. કારણ દરેક જીવ સ્વતંત્ર છે. આપણે પરમાત્મા અંશી છે ને આપણે એના અંશ છીએ. એટલે દરેક જીવ પોતે એક આત્મા છે કે પરમાત્માના આપણે અંશી છીએ. તો દરેક જીવ સ્વતંત્ર છે. મારા કર્મ મારી સાથે હું પાછળ સજ્જાદાન કરું ને પેલો બ્રાહ્મણ એક પલંગ મૂકે પછી મંત્ર 2 ભણાવીને પછી એને એક ગાદલા 2 જણ આપે અને પેલો એક પંથી આવે અને પછી એક આનસ લઈને લઈ જાય. અરે જીવ તો ક્યારનો 15 દાડે તમે શ્રાદ્ધ વિધિ કરો છો અને પંથી બોલાવો છો. એ જીવ તો ક્યારનો ક્યાં પહોંચી ગયો ને તો બીજે અવતાર લઈ લીધો. ના નથી કહેતી અહીંયા ખોટો નહીં લેતા. આપણા રીત રિવાજ નહીં પાડવા, નહીં માનવા એવું મારું કહેવાનો અર્થ નથી. જે કરો એ શ્રદ્ધાથી સમજીને કરો કે જે કંઈ કરો છો
એની પાછળ તમારું હેતુ શું છે, એનું પરિણામ શું છે? જે કંઈ કરો એ સમજીને કરો. અહીંયા હું તમને એવું ના નથી કરવા આવી કે તમે બધા આવું નહીં કરતા. મેં નથી કર્યું એટલે તમારું નહીં કરવું એવું પણ નથી. પણ કહેવાનો આશય શું છે? પણ ખરેખર મને એક આનંદ છે. હું એટલી બધી સદભાગી છું કે મને સદગુરુ મળ્યા, પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી. મને કઈ નાનપણથી બધું ખૂબ બધું ભાગવત મહાભારત બધું વાંચેલું, પણ કેવી રીતે વાંચેલું? કથા તરીકે. એનું તત્વજ્ઞાન 12-13 વર્ષની ઉંમર શું તમને તત્વજ્ઞાન સમજાય? વાર્તા વાંચી લીધી. હરિશ્ચંદ્ર તારામતી હતા, નળ હતા, દમયંતી હતી, પાંડવ કૌરવ યુદ્ધ થયું, એ બધું વાર્તા વાંચી એ વખતે. પણ એક વાત એ સમજો કે એ જે બીજ તમારા હૃદયમાં ત્યારે વવાઈ ગયા હતા, એ બીજ કેટલીક વાર ધરતી ફાડીને વહેલા નીકળે, મોડા નીકળે. અને મારામાં છેક 65 વર્ષે નાનપણમાં જે વાંચેલું એ 65 વર્ષની ઉંમરે મારું પહેલું પુસ્તક બહાર પડ્યું. હવે આપણે સમાજ પરથી હવે પરિવાર, પછી સમાજ પર આવ્યા એટલે પરિષદની વાત હજી થોડી કરી લો, કદાચ કરી છે બધી, તે નહીં કરું આજે બધા કદાચ. વિશ્વગાઢ પરિષદમાં મારા જેઠ હતા ધનસુખભાઈ, એ પ્રમુખ થયા અને એમણે 4 પ્રોજેક્ટ કર્યા લોનાવાલા, બંગીની, નાથદ્વારા અને વલાડ. એ 4 પ્રોજેક્ટ આપણા આજે સમાજની, આજે 100 કરોડની આપણી પ્રોપર્ટી છે સમાજની. રમાબેન એકલા અક્ષરની કાંઈ નથી, આંકડાની બી છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બી ચક્કર મારી દો એટલો હિસાબ રાખું છું. અત્યારે બધાને ખબર છે ઓડિટ ચાલતું હોય એટલે આપણે એકદમ ઇઝી છું. એટલે કહેવાનો આશય શું છે કે સતત કર્મયોગી, પણ મનમાં એમ વસવસો થાય. શાસ્ત્રીજીને પછી મારે બહુ એમની સાથે અંગત સંબંધો થયા. એમણે મને દીકરી જેવી ગળી. કૃષ્ણશંકર શાસ્ત્રીજી પાસે હું યમનાષ્ટક 16 ગ્રંથ શીખી. નમામિ યમનામ સકલ સિદ્ધિ હેતુ મુદા, એ બધા ચિત્તા કાપીના કાર્ય, એ બધા આપણે જે 16 ગ્રંથના શ્લોક બોલીએ છીએ સ્વાશ્રયના, એ બધા હું શાસ્ત્રીજી પાસે શીખી. એટલે મને સારા ગુરુ મળ્યા. એટલે 65 વર્ષની ઉંમર પછી બધાએ મને પ્રોત્સાહન આપ્યું કે તું આટલું સારું લખે તો તારું એક પુસ્તક બહાર પાડે. પછી તો પહેલા મેં 8-10 કવિતાઓ લખી, પુસ્તકો. પછી આવી રીતે એક આઈ થિંક શિરપુરમાં કે નાસિક નહીં, ચોપડામાંથી એક આવી રીતે મીટિંગ હતી. તો તે એક બેન ઊભા થઈને મને કે ત્યારે હું ખાલી કવિતા જ લખતી હતી, 8-10 પુસ્તકો. તો બેન તમે લખો કે બધું, અમારે તો માથા ઉપર થઈ જાય, કવિતામાં અમને શું સમજાય? અમને સમજાય એવું કંઈક લખો. અને તે દિવસે તે નાની છોકરીએ મને જ્ઞાન આપ્યું કે જો મારે સમાજમાં, સમાજની વચ્ચે જોવું હોય, સમાજને મારે કેળવવો હોય તો એ સમાજ જે સમજે એ ભાષામાં લખવું. અહીંયા બીજો દાખલો આપું કે વાલ્મીકીએ સંસ્કૃતમાં રામાયણ લખ્યું, લોકો સંસ્કૃત ભણતા નહોતા, વાંચતા નહોતા. પછી તુલસીદાસે હિન્દીમાં લખ્યું. તો પછી મને વિચાર આવ્યો કે જે લોકોને માટે લખવું છે એને સમજાય એવી ભાષામાં પછી આ પુસ્તકો લખવાની શરૂ કરી. હવે આપણે આવીએ પુસ્તક ઉપર. 180 પુસ્તકો થયા. હવે એ તો બધા બરાબર છે, બધું થયું. પણ 2 વર્ષ પહેલા 2023માં હું અમેરિકામાં હતી ને, અખંડાનંદ મારા હાથમાં આવ્યું હતું. અખંડાનંદમાં નીચે ક્યારેક જગ્યા હોય ને તો ફિલર તરીકે હાઈકુ મૂકે છે. તો મને એમ થયું કે મને તો આવું આવડતું નથી હાઈકુ લખતા. મારી બેને કહ્યું કે nothing is impossible for you. You can do anything, whatever you like. Go try. તો ત્યાં એક કાચબો પડ્યો, ક્રિસ્ટલનો કાચબો આજકાલ બધા આખે ઘરમાં સુગંધ તરીકે. તો કે આના પર બનાવ ના હાઈકુ. તમે બનાવ્યું 2 મિનિટમાં. હવે પહેલા તો 1 મિનિટ કહી દો જરા, કારણ ખોટી જ હાઈકુ મને બધા ખબર છે. હાઈકુ જાપાનીઝ પોએટ્રી છે. 3 લાઈનની ખાલી કવિતા લખવાની, 3 જ લાઈન. પહેલી લાઈનમાં 5, બીજી લાઈનમાં 7, ત્રીજી લાઈનમાં 5. સિલેબલ, શબ્દ નહીં, અક્ષર ખાલી, જોડી અક્ષર નહીં ગણવાના.
તો ગળીને લખવાનું, પણ એમાં અર્થ સફળતા હોવી જોઈએ, કાવ્ય સફળતા હોવી જોઈએ, જ્ઞાન સફળતા હોવી જોઈએ, માધુર્ય હોવું જોઈએ અને કંઈક જ્ઞાન બી હોવું જોઈએ. એવું ખાલી આજે આપણે મળ્યા ને હળ્યા એવું નહીં લખવાનું કે આજે આપણે જમ્યા એવું નહીં, એમાં કંઈક જ્ઞાન હોવું જોઈએ. તો ધેટ ઇઝ હાઇકુ. તો હજી આખા વર્લ્ડમાં હજી સુધીમાં કોઈએ 5000 હાઇકુ બી લખ્યા નથી. જાપાનમાં મેં 2 વર્ષમાં 70,000 હાઇકુ. I am eligible for Guinness World Record માટે I am eligible. હવે આ ઉંમરે મારે બધા રેકોર્ડ ને શું કરવું છે? તો જાપાનમાં એ જે હાઇકુ છે એના પછી મેં લખવા માંડ્યું 2 વર્ષમાં. હવે આવે છે વાત કે પેલા જે રામાયણ ભાગવત નાનપણમાં જે વાંચેલા એ સંસ્કારના પોટા પણગા હવે ફૂલ્યા. આ 92 વર્ષની ઉંમરે. અને પછી તમને ખબર છે મેં શું લખ્યું? પંચામૃત એટલે મધ, ઘી, દૂધ, દહીં, સાકર. તો પંચામૃતમાં લખ્યા આપણે 5 મહાન સનાતન ગ્રંથો. સૌથી પહેલું આવે ભાગવત નહીં રામાયણ, આદિકવિ રામાયણ. પહેલું રામાયણ આવે. રામાયણની ખબર છે કે વાલ્મીકી ઋષિને પછી ક્રોધ પક્ષીને માર્યો ને શોક થયો. પહેલો શ્લોક એને રચ્યો મા નિષાદ. પછી ભાગવત આવે, પછી કૃષ્ણ ભગવાન આવે ભાગવતમાંથી, પછી મહાભારતનું યુદ્ધ આવે અને મહાભારત પછી ગીતા આવે ને એ રીતે પહેલા એ લખ્યું. પછી પંજરી લખ્યું. પંજરીમાં બી આપણે કૃષ્ણ જન્મ આવવાનું ને હવે એમાં 5 તત્વો આવે ને તો એમાં બધા મહાભારતના ચરિત્રો નહીં સૌથી પહેલા મહેશ એટલે શંકર ભગવાન, પછી પાર્વતી, પછી ગણેશ, એવી રીતે 5 ભગવાન લીધા અવતાર. રાધા અવતાર જે ઈશ્વરીય અવતાર હોય. પછી હવે હમણાં લખ્યા સંત કવિઓ, દાખલા તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ કબીર, એવી રીતે. એટલે આવી રીતે એક પછી એક કરીને એવી રીતે 70,000 જેટલા હાઇકુ લખ્યા. તે હાઇકુને મેં 3 રીતે સરખાવ્યા છે. એક મહાદેવજી છે ને અત્યારે શ્રાવણ માસ છે, બિલીપત્ર ખબર છે તમને? મહાદેવને બિલીપત્ર ચડાવી. 1, 2 ને 3 પાંદડી હોય. 2 પાંદડી નાની ને 2 પાંદડી મોટી હોય ને તો હાઇકુમાં એવું જ છે ને. પહેલી લાઈન 5, ત્રીજી લાઈન 5, બદલી લાઈન મોટી 7 છે. એટલે હાઇકુ એટલે બિલીપત્ર. હજી એક બીજી કલ્પના આવી કે આ હાઇકુ ક્યાંથી જન્મ્યું છે? જાપાનમાં ખબર તમને? સ્ત્રીઓ પગ સાંકડા કરે, નાના બૂટ પહેરીને પગ સાંકડા કરે. ત્યાં જગ્યાની સંકળા છે એટલે ત્યાં આગળ જાપાનની પુષ્પની કળા કઈ બોન્સાઈ ખબર છે? ઇકેબાના. એ તો ઇકેબાના એટલે ફૂલની ગોઠવણી વ્યવસ્થા. ફ્લાવરવાસમાં તમે ગોઠવો ફૂલ, ધેટ ઇઝ ઇકેબાના. પણ બોન્સાઈ એટલે શું? નાના વૃક્ષ. જો વૃક્ષમાં ફળ હોય, પાંદડા હોય, ડાળી હોય, બધું જોવું જોઈએ. એટલે બોન્સાઈમાં વૃક્ષના બધા અંગો છે, બધા ટચુકડા છે. એમ આ જે હાઇકુ છે એમાં કાવ્યના બધા સ્વરૂપ છે, પણ કેટલું લઘુ સ્વરૂપ. 5 જ લાઈનમાં 5 જ અક્ષર, 3 જ લાઈન. હવે તમે ગણો તો ખરા, ત્યારે જેમ ગણજો, હમણાં નહીં ગણવા. 70,000 હાઇકુ હોય એટલે 3 ગુણો એટલી લાઈન થઈ. 3 લાઈનનું એક હાઇકુ એટલે. અને એક હાઇકુ 5 શબ્દ 5 17 અક્ષરનું તો 70,000 × 17 ગણો. મને નથી ગણતા આવડતું. હવે આ ઉંમરે આટલું બધું લખાણ થાય છે કે માં સરસ્વતીની કૃપા છે, માં ભગવતીની કૃપા છે, ઈશ્વરની કૃપા છે. તમને ખબર છે કે મહાભારતમાં એવું લખાણ છે કે મહાભારતમાં છે એ આખા જગતમાં છે ને મહાભારતમાં નથી, આ દુનિયામાં ક્યાંય નથી. તો મહાભારત એ બધા જે હાઇકુ બધા પુસ્તકો છે એ બધા
અત્યારે આ ઉંમરે બધા બહાર આવ્યા વધારે, તો એ ઈશ્વરની કૃપા વગર કેવી રીતે થઈ શકે? તો હું લખું છું કે આખું જગત વ્યાસજીનું ઉચ્છિષ્ટ છે સાહિત્ય. આમાં મારું કશું નથી. આ મેં લખ્યું નથી, કોઈએ લખાયું ને મેં લખ્યું. મહાભારત કેવી રીતે લખાયું છે? વ્યાસજી, ખબર છે તમે બધી કેદાર ગયા છે? ત્યાં એક બાજુ ઉપર વ્યાસ ગુફા છે, વચ્ચે અલકનંદા નદી, જબરદસ્ત એટલો અવાજ કે તમે બે વાત કરો તો અવાજ એકબીજાના, મારો બીજાને ન સંભળાય. એટલી જોરથી અલકનંદા નદી ત્યાં છે. આ બાજુ ઉપર વ્યાસજીનું શિખર છે, આ બાજુ નીચે ગણેશજીની ગુફા છે. ઉપરથી વ્યાસજી લખાવે એટલે અવાજની વચ્ચે અહીંયા ગણેશજી લખે. અને સ્ટોરી બધાને ખબર છે કે ગણેશજી લઈ ગયા હતા, વ્યાસજીની કન્ડિશન હતી અટકવાનું, પછી દાંત તોડીને લખે છે કલમ તૂટી ગઈ. એટલે એ બધી વાતમાં ઓછો એ વાત. પણ એટલે જે વ્યાસજીએ લખાયું, ગણેશજીએ લૈયા તરીકે લખ્યું, એમ ઉપરથી મા સરસ્વતીએ મને લખાયું અને મેં લૈયા તરીકે લખ્યું છે. આમાં મારું કશું છેલ્લે એન્ડ કરાવું છું. જીવનના છેલ્લા પડાવે ઊભી છું. જીવનના છેલ્લા પડાવે ઊભી છું. પાછું વળીને જોઉં છું તો મને તો મારું જીવન બહુ સાર્થક રીતે જીવી છું. મારી જાતને હું મારે ધન્ય ગણું છું. આપણે હમણાં કહ્યું કે દાન આપ્યું, ટીકડું પૂછડું, બધું એમાં બહુ મહિમા ગાયો. તો શું બધાને ખબર છે કે આપણે જન્મ્યા ત્યારે આપણે જબલામાં ખીસું હતું નહોતું. જઈશું ત્યારે આપણા કફનમાં ખીસું હશે નહીં હોય. આપણી અહીંયા કરોડ રૂપિયા બેંકમાં બેલેન્સ છે, ઉપર લઈ જવા મળશે નહીં. અમેરિકા જઈએ તો અહીંથી ડોલરને રૂપિયાનું ડોલરમાં કન્વર્ટ કરીને લઈ જઈશું. અહીંથી કઈ રીતે તમે રૂપિયા લઈ જવાના? ઉપર કયું ચલણ ચાલે? ભગવાન પાસે બધું એનો જ લઈ જવાનું છે. એટલે આપણને જે કઈ ઈશ્વરે આપ્યું એ આપણું નથી, સમાજનું છે. સમાજનું સમાજને અર્પણ. એટલે એ પ્રભુ તારું તુજને અર્પણ. આમાં મારું કશું જ નથી. એક વાત ચોક્કસ કહીશ, ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાને એવું આપણે કહીએ છીએ. હું આવી રીતે ખાલી જ હાથે, પણ હું ખાલી હાથે જવાની નથી. આપ સૌના સ્નેહની, પ્રેમની સુગંધ સાથે લઈને જવાની છું. વાયુ ગંધાની વાસય, વાયુ ગંધાની વાસય. જેમ વાયુ ગંધને સુગંધે લઈ જાય, એમ હું આપ સૌની સુગંધને મારી સાથે લઈ જવાની છું. અત્યારે થોડું પૂરું કરું છું, પણ વોટ ઇઝ હાઈકુ? 1-2 મિનિટ લઈશ હવે ખાલી તમારે. બહુ ટાઈમ લીધો તમારો બધાને, પણ 2 મિનિટ ખાલી. હાઈકુ એટલે શું? એટલે એ મેં સમજાવી દીધું. પણ મુખ્ય હાઈકુ એટલે તમને એનો દાખલો આપું છું. મેં તમને એક દાખલો આપ્યો, એકો હમ બહુશ્યામ, પહેલા ઉપનિષદ મસ્તો. હવે એ બધા જે ગીતાના, મહાભારતના જે બધા છે ને, એ ગ્રંથો મેં આખા ગ્રંથ હાઈકુમાં લખ્યા. 2,000 હાઈકુમાં મહાભારતના ધારો કેવી રીતે. તો હવે ઉપનિષદથી શરૂ કરું. એકો હમ બહુશ્યામ, તો એમાં એનો હાઈકુ એટલે 5, 7 ને 5. હવે મેં એકવાર કહી દીધું, બીજી વાર નહીં બોલું. એકલા બ્રહ્મા કે એકલા વિષ્ણુ 5, સૃષ્ટિ રચના કરી વિવિધ રૂપે, એકલું લાગે વિસ્તાર વધારવાને સૃષ્ટિ સર્જન. મહાભારતમાં એનો અર્થ આખો મહાભારતનો 5 લાઈનમાં આપી દો. દ્રૌપદી બેન આંધળાના આંધળા, મહાભારત. દ્રૌપદી બેન આંધળાના આંધળા, મહાભારત. સર્જક બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ, સંહાર શિવ. તમને ખબર દુર્યોધન કે છે જાનામી ધર્મ, ધર્મને જાણું છું, પાછળી શકતો નથી. તો એ મહાભારતનો છે શ્લોક. દુર્યોધન કે છે ધર્મને જાણું, પાછળી શકું, કારણ કે પાપી પ્રકૃતિ છે, પ્રકૃતિનો પ્રાણ સાથે જાય. એટલે જાણે છે કે હું ધર્મ કરું છું, તો પોતે ધર્મનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે એ બી જાણું છું,
પણ છોડી શકતો નથી, કારણ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. હવે ગીતા પર આવું. બહુ જ સિમ્પલ છે. તમને એમ થશે આમાં તો શું આપણે બધા લખી શકશું. સુખે દુઃખે સમે કૃપા લાભા લાભો જય જયો, ગીતાનો શ્લોક. બરાબર? સુખે દુઃખે સમે કૃપા લાભા લાભો જય જયો, એનું આયકું બનાવ્યું. સુખ કે દુઃખ 5, જય કે પરાજય સર્વ સમાન. પછી ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું ને, યુદ્ધ કરવું, ક્ષત્રિય ધર્મ તારો, પાપ ન લાગે. કર્મણ્ય અધિકાર રસ્તે મા ફરે શું કદાચના, તો કર્મ કરવું એ તારો અધિકાર, ફળ પર ના. કર્મ કરવા, ફળની આશા વિના, નિષ્કામ ભાવે. પછી એક બીજો શ્લોક, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત, શોક ના યોગ્ય. પછી સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદના પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત્. તો વ્યાસજી કે છે તો ઉપનિષદ ગાય છે, એનું દોહન કોણે કર્યું? કૃષ્ણ ભગવાને. અને એ જ્ઞાન કોને પાડ્યું? અર્જુનને. જેમ ગાયનું દૂધ ધોઈને તમે વાછરડાને પાવ, એવો આ શ્લોક છે. તો એનું આયકું બનાવ્યું, ગૌરી ગાય, સર્વ ઉપનિષદ, દોહન કૃષ્ણ, પ્રેમથી પાયું અર્જુન વાછરડું, ગીતાનું અમૃત. વાસાસી જીવનારી યથા વિહાય ગૃહણાતી નવાની નરોપરાણી. આ બધા ગીતાના શ્લોક છે. તો વાસાસી જીવનારી એટલે જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ, નવા જન્મે. એટલે આવી રીતે ગીતાના ને એવા બધા જે ઉપનિષદ બધા શ્લોક છે એને મેં બનાવ્યા. હવે બહુ સિમ્પલ છેલ્લી વાત કરાવી. એક હાઈકુ, એનો તમે નિશાળમાં ભણ્યા છો, અર્થ વિસ્તાર કરો. તમને એક લાઈન આપે, 2 લાઈન આપે, પછી અર્થ વિસ્તાર કરીને આખું પાનું આપણે લખવાનું હોય. એક હાઈકુનો અર્થ વિસ્તાર કરો ને તો એક પાનું કરીને કરી શકાય. એમાં એક જ એક દાખલા આપી શકું હું તમને. હવે હાઈકુ એટલે જેને તમને કહ્યું હતું, એમાં પ્રાસાનુપ્રાસ હોય, કવિત્વ હોય, એમાં જ્ઞાન હોય, બધું. કવિતાને બધા સ્વરૂપ અંદર હોવા જોઈએ, એ હાઈકુ કહેવાય. તો એક બનાવ્યું ને, જોજો, વયથી વૃદ્ધ, વર્ણ શકાય કહેવાય વ્યાકરણમાં. વયથી વૃદ્ધ, અનુભવ સમૃદ્ધ, જીવ પ્રબુદ્ધ. વૃદ્ધ, સમૃદ્ધ, પ્રબુદ્ધ પ્રાસાયો. વર્ણ શકાય. એવી આપણે કે સાથે બુદ્ધિ નાખી નહીં, પણ વયમાં વૃદ્ધ થયા, અનુભવથી સમૃદ્ધ થયા છે, એટલે જીવ પ્રબુદ્ધ છે, જ્ઞાની છે. એના પછી આપણે આપીએ આધિ ને વ્યાધિ. સિમ્પલ આ બધી વસ્તુ છે. આધિ ને વ્યાધિ, ઉપાધિ જો ટળે તો સાચી સમાધિ. આધિ વ્યાધિ સમાધિ ઉપાધિ રાસાયણિક પ્રસારો, એમાં કઈ જ્ઞાન મળ્યું? આધિ ને વ્યાધિ ઉપાધિ જો ટળે તો સાચી સમાધિ. નરસિંહ મહેતાનું ભજન લઈએ. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. એમાંથી આખું બનાવ્યું. અખિલ બ્રહ્માંડમાં 7 અક્ષર થયા એટલે બીજી લાઈન થઈ ગઈ. હવે પહેલી ને ત્રીજી લાઈન બનાવો. એક તું હરિ, શ્રી કાઢી નાખ્યું. એક તું હરિ અખિલ બ્રહ્માંડમાં જુજવે રૂપે. પછી ઘાટ ઘડિયા, પછી નામ રૂપ જુજી જુજિયા. અંતે તો હેમનું હેમ હોય, અંતે સોનાનું તત્વ છે. તો ઘાટ ઘડિયા, વિવિધ આભૂષણો, તો એમનું તો એમ જ તત્વ તો સોનાનું જ છે ને. આ બંગડી છે, આ દાગીનો છે, આ લવિંગ્યા છે, પણ વસ્તુ તો છે, મૂળ તત્વ તો એમ જ છે ને, સોનું છે. એટલે રીતે જગત ગુરુ દેવ જગદીશ ને જે ગમે તે ખરું. તો દેવ જગત ગુરુ દેવ જગદીશ ને જે ગમે તે ખરું. વૈષ્ણવ જન તો તેને કહીએ છે પરોપકાર કર્યો અભિમાન આણે નહીં. વૈષ્ણવ જન પરોપકાર કરે અભિમાન ના. હવે એક બીજી મેં બનાવી હાઈકુ ઉપર જ હાઈકુ. હાઈકુમાં કેટલી 3 પાકી. કયા 3 ગુણ? સત્વ રજ તમસ. હાઈકુમાં 3 પાકડી, 3 ગુણ, સત્વ રજ તમસ. ત્રિગુણાત્મક આખું જગત છે. એવી રીતે હવે એક
પછી એક વાર્તામાંથી લઈએ આપણે, ધારો કે કુકડો બોલ્યો. હવે આ છેલ્લું ગામ, હજી એક છે, સોરી બહુ ટાઈમ લીધો. કુકડો બોલ્યો, ગામડું છે, કુકડો બોલે એટલે સવાર પડે ને આપણે કામે લાગીએ, બરાબર? સિમ્પલ વાત છે. તો કુકડો બોલ્યો, આતમ રામ જાગ્યો. આપણે એકલા જાગવાનું નથી, પણ આતમ રામ જાગે. કુકડો બોલે તો તમે નીંદર છોડો, તમારા આત્માને જગાડો ને તમે સત્કાર્ય કરવા માંડો. એટલે દરેક ચીજમાંથી આપણે એમાંથી આખો અર્થ વિસ્તાર કરી શકાય એવી રીતે. હવે એક છેલ્લે આખું રામાયણ હું 7 આલ્બમમાં બોલી દઉં. રામાયણની શરૂઆત દુષ્ટ મંથરા, કૈકેયી વરદાન રામને વન. દુષ્ટ મંથરા કૈકેયી વરદાન રામને વન. પછી આવ્યું સુવર્ણગૃહ, લક્ષ્મણ રેખા તોડી. પછી શું થયું? સીતારામ. પછી કામી રાવણ, સીતા લક્ષ્મણ રેખા તોડી એટલે શું થાય? કામી રાવણ, સીતા અપહરણ. પછી શું થયું? લંકા દહન. અગ્નિ પરીક્ષા, રામ રાજ્ય સ્થાપન, અયોધ્યાપુરી. પછી લક્ષ્મણ મૂર્છા, સંજીવની પર્વત, હનુમાનજી. અને છેલ્લે 2 લોકવાયકા, ગર્ભવતીનો ત્યાગ, લવને કુશ. અને છેલ્લે પરિણામ ધરતી ફાડી, ધરતી પુત્રી સીતા, ધરતી બોલે. જય શ્રી કૃષ્ણ.